હરે કૃષ્ણ બધાને. ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય શીખો આ ભગવદ્ ગીતાના કોર્સમાં તમારા સૌનું સ્વાગત છે. અને આજે આપણે ચેપ્ટર 13 ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, વિભાગીય, ઓકે, પ્રકૃતિ, ઉપભોક્તા અને સભાનતા, આ બધી ચીજો આપણે ભણવાના છે આજના ચેપ્ટરમાં. સો આપણે મંગલાચરણથી શરૂ કરીએ છીએ. બધાને રિક્વેસ્ટ છે કે હાથ જોડી લઈએ, વિડીયો ઓન રાખે, હે ને? ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈત સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवत गीता की जय. गुरु महाराज की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. धन्यवाद प्रणाम. हरे कृष्ण माता जी. धर्म प्रणाम. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. धन्यवाद प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम बधाने. हरे कृष्ण. चलो यस. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. यस. माता जी. हाँ बोलो. તમે આ ક્લાસીસ કેટલા વર્ષથી ચલાવો છો? હું તો નથી ચલાવતી, ઇસ્કોન મેંગલુરુ ચલાવે છે, એને. તો ઇસ્કોન મેંગલુરુ આ કોવિડમાં મને મેં પહેલા શીખાયું હતું, પછી મારું ટેન્થના કારણે બંધ થઈ ગયું. તો એના પહેલા 1-2 બેચેસ લીધા હતા અને પછી મને બંધ થઈ ગયું. મારું 10th આવ્યું એટલે હું કરી નહોતી શકતી, પણ હમણાં મને વેકેશન આવ્યું એટલે ફરીથી ક્લાસીસ શરૂ કર્યા. ચાલો ઓકે. હરે કૃષ્ણ બધાને. પ્લીઝ મ્યુટ કરી લેજો એટલે હું આગળ વધી શકું. તો હવે આજે આપણે ભણી રહ્યા છું ચેપ્ટર નંબર 13, રાઈટ? તો પહેલા આપણે થોડાસા ક્વેશ્ચન્સ જોઈએ. તો અર્જુન જાણવા માંગતો હતો. વોટ ડીડ અર્જુન વોન્ટ ટુ નો? આપણે કોણ છીએ? આપણે શરીર છીએ કે આત્મા છે? તો અર્જુનને શું શું જાણવું હતું? તો આમાં અહીંયા લિસ્ટ આપી છે કે અર્જુનને શું શું જાણવું હતું. પહેલા એને પૂછ્યું કે આપણે કોણ છે? આપણે આ શરીર છે કે આત્મા? પછી આનંદ લેનાર કોણ છે? પ્રકૃતિ શું છે? અને જ્ઞાન શું છે?
એમ આ 4 પ્રશ્ન જોયા હતા, રાઈટ? હવે એમાંથી તમને આમાંથી ઘણી બધી ચીજો ખબર છે, રાઈટ? કે આપણે કોણ છીએ? આપણે આત્મા શરીર છીએ કે આત્મા? બોલો, કોણ બોલશે? હરે કૃષ્ણ. માતાજી મેં બોલું. બોલો. હરે કૃષ્ણ માતાજી. આપણે આત્મા છીએ. માતાજી આત્મા છીએ. છીએ. આપણા શરીર નથી, આપણે આપણા આત્મા છીએ. યસ, હરી બોલ. તમારા બધાના ઉત્તર સાચા છે. હે ને? આપણે શરીર નહીં, આત્મા છે. હે ને? આનંદ લેનાર કોણ છે? બોલો. હુ ઇઝ ધ અલ્ટિમેટ એન્જોયર? કોણ છે? કૃષ્ણ ભગવાન. સાક્ષી માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. હરી બોલ. હે ને? યસ. તો આનંદ લેનારા કૃષ્ણ ભગવાન છે. પ્રકૃતિ શું છે? જ્ઞાન શું છે? આપણે જોયું હતું. હે ને? આટલા બધા અધ્યાયથી એ જ જોઈ રહ્યા છે આપણે કે જ્ઞાન શું છે. ને જ્ઞાન યોગમાં આજથી આપણો જ્ઞાન યોગ શરૂ થયો છે, રાઈટ? કર્મયોગ હતો પહેલા, પછી ભક્તિ યોગ, અને કર્મયોગ અને ભક્તિ યોગ આપણે પતાવી લીધા 12 ચેપ્ટર સુધી. હવે આજથી આપણું જ્ઞાન યોગ શરૂ થાય છે. નેચર એટલે પ્રકૃતિ, આપણે જોયું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં. પ્રકૃતિ એટલે આપણા આજુબાજુનો જે એન્વાયરમેન્ટ છે, આપણે એને પ્રકૃતિમાં ગણે છે. તો હવે અહીંયા એક એક કરીને તમને આ ચીજોના બધા આન્સર આવશે. તો આપણે કોણ છીએ? આત્મા છે, હે ને? હવે અહીંયા તમને આમ દેખાય છે ને, ધ ગ્રોસ બોડી, ધ સોલ, અને ધ ગ્રોસ બોડી, પછી મન, આપણે કહીએ, એક સેકન્ડ, ધ સટલ બોડી, માઇન્ડ, ફોલ્સ ઈગો એન્ડ ઇન્ટેલિજન્સ, અને ધ સોલ એટલે સચ્ચિત આનંદ. તો પહેલા તો ગ્રોસ બોડી. ગ્રોસ બોડી એટલે શું? તો આપણું આજે પંચધાતુનું આ જે શરીર છે, હે ને, એ પંચધાતુની છે. એમાં અર્થ આવે, વોટર, એર, ફાયર અને એથર એટલે પૃથ્વી, પાણી, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. એવી રીતે આપણે પંચતત્વ જોયા હતા. આપણે એ પણ જોયું હતું કે પંચતત્વ આપણા બોડીમાં ક્યાં ક્યાં છે, હે ને? સ્ટાર્ટમાં આપણે જોયું હતું કે પંચતત્વ આપણા બોડીમાં ક્યાં ક્યાં છે. જો જેને યાદ રાખ્યું હશે, જેને નોટ્સ બનાવ્યા હશે, એમને યાદ પણ હશે. પછી સેકન્ડ છે સટલ બોડી. સટલ બોડી એટલે માઇન્ડ, ફોલ્સ ઈગો અને ઇન્ટેલિજન્સ. મન, અહંકાર, હે ને? મન અને અહંકાર, અને આપણે કહીએ કે ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ ને આપણે કહી શકાય બુદ્ધિ. મન, બુદ્ધિ, અહંકાર. એમ આ 3 ચીજોથી જે સટલ બોડી છે, હે ને? આપણામાં મન છે, આપણામાં અહંકાર બી હોય છે, અને ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ પણ હોય છે. અને જે સોલ છે, એક સેકન્ડ, યસ, જે સોલ છે, એ સોલ શું છે? સત, ચિત, આનંદ. સચ્ચિત આનંદ એટલે ઓલવેઝ બ્લિસફુલ આપણે કહી શકાય, હે ને? જે હંમેશા બ્લિસફુલ રહે, હંમેશા સુખમાં હોય, તો એને સોલ કહેવાય આપણે, રાઈટ? હવે અહીંયા આવ્યા છે ત્યારે આપણું બોડી દુઃખ સહન કર્યું છે, રાઈટ? એ સોલ છે, એ આપણો સચ્ચિત આનંદનો સ્વરૂપ છે. નેક્સ્ટ સેકન્ડ પ્રશ્ન જે છે આપણો, કે આપણે કોણ છીએ? આપણે આ શરીર નથી, આત્માઓ છીએ. અહીંયા તમને દેખાશે કે આપણે આત્માનું કદ શું છે? કદ એટલે સાઈઝ. આત્માનું સાઈઝ શું છે? તમે બધાએ જોયું, રાઈટ? કે આપણે જે વાળ છે, હે ને, આ વાળનો જે લાસ્ટ આપણે ટીપ કહી શકાય ને, એ ટીપ ના અગર આપણે 10,000 પાર્ટ કરીએ, તો 10,000 માંથી ફર્સ્ટ કોઈ બી એક પાર્ટ પડીને એટલું સાઈઝ છે આત્માનું, હે ને? વાળની ટોચનો 10,000મો ભાગ. શું આપણે આત્માને જોઈ શકીએ છીએ? તો ના. કેમ? કેમ કે એનું કદ જ એટલું નાનકડું છે, ને? આત્માના ગુણધર્મો શું છે? આપણે તેને બાળી શકતા નથી, અથવા તેને ભીનો કરી શકતા નથી, અથવા તેને કાપી શકતા નથી. તે સત, ચિત, આનંદ છે, હે ને? આપણે કહી શકાય કે જો આત્મા જે છે, આપણે શરીરને બાળી શકે, અને આપણે અગ્નિના પાસે જાય, આગ પાસે જાય, તો આપણું બળી જાય, આપણા હાથ બળી જાય, નહીં? ખૂબ વાર તક આપણે રાખીએ તો શરીર બાળી શકે. પછી આપણે એને ભીનું પણ કરી શકાય, રાઈટ? અને
કાપી પણ શકાય છે, કટ કટ આવે અગર શરીર પર તો ખૂન નીકળે ને. પણ આત્માને ના તમે વીંઝળી શકો છો, ના તમે બાળી શકો છો, અને ના તો તમે એને કાપી શકો છો, રાઈટ? છેદી પણ નથી શકતા, હે ને? તે સચ્ચિત આનંદ છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તે બીજા શરીરમાં સ્થળાંતર કરે છે. તમને દેખાય છે ને અહીંયા કે બેબી છે, પછી મોટું મોટું થાય છે, બુઢાપામાં આવે છે, હે ને? અને પછી જેમ જ આવે છે પછી મૃત્યુ થઈ જાય છે, પછી મૃત્યુથી બીજા શરીરમાં બીજું બેબી, હે ને? તો અહીંયા શરીરનો રથ છે આ. કેવી રીતે? તો પાંચ સેન્सेस છે, હે ને? પાંચ સેન્सेस કયા કયા આપણે જોયા હતા? આઈઝ, આંખ, નાક, જીભ, સ્કિન, હે ને? સ્કિન અને ઇયર્સ, રાઈટ? આવી રીતે આપણા પાંચ સેન્सेस છે. આ પાંચ સેન્सेस ને કોણ કંટ્રોલ કરે છે? તો આપણું મન. મનને કેવી રીતે કંટ્રોલ કરે? કોણ કંટ્રોલ કરે? તો ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. પણ જો આપણે આત્મા બેસવું હોય તો આપણે આપણા શરીરને આપણે કંટ્રોલ કેવી રીતે કરીએ છીએ? એ આત્માના હાથમાં પણ છે. આપણે આપણી ઇન્ટેલિજન્સ થી આપણા મનને કંટ્રોલ કરી શકીએ. જો મન કંટ્રોલ થાય તો આપણા સેન્સીસ ઓટોમેટિકલી કંટ્રોલ થઈ જવાના છે. તો આપણે પેલા બુદ્ધિને મનને કંટ્રોલ કરવાનું છે બુદ્ધિથી, રાઈટ? નેક્સ્ટ, પાંજરામાં પંખી. આપણે આ સ્ટોરી જોઈતી, હે ને? સ્ટાર્ટમાં જ જોઈતી. કોઈને યાદ છે? ચલો હેન્ડ રેઝ કરજો, ઓકે? કોરસમાં આન્સર નહીં આપતા. કોઈને યાદ છે? કોણ કહેશે? યસ, હરે કૃષ્ણ. દેવરાજસિંહ પ્રભુ. આમાં એક પિંજરું છે જે આપણું શરીર છે, અને જે અંદર એક પોપટ છે એ આપણી આત્મા છે, અને એક લેડી છે એ પિંજરાને સાફ કરે છે. એટલે શરીરને કેર આપે છે, પણ આત્માને કઈ કેર નથી આપતી. કરેક્ટ, હે ને? યસ, નરેશ પ્રભુજી. હરે કૃષ્ણ. ચાલો તમે બોલો. હરે કૃષ્ણ માતાજી. આમાં છે ને એક લેડીઝ છે, અને અંદર છે ને એક પોપટ રહેલો છે. તે પોપટ છે ને જાડીમાં છે, અને છે ને બહારથી છે ને જાડી ઢાંકેલી છે, એટલે એને જાડીમાં પૂરું રાખેલો છે. અને તે જે લેડીઝ છે ને એ જાડીને સાફ કરે છે, પણ એ અંદરના પોપટને જે સુખ છે કે દુઃખ છે એ અંદરથી સાફ નહીં કરતો. એ પોપટને સાફ નહીં કરતી એ લેડીઝ. કરેક્ટ, હે ને? તો અહીંયા એ લેડી એના પોપટના પાંજરાને તો સાફ કરે છે, પણ એ પોપટને કઈ ખાવા પીવાનું નથી આપતી. તો પાંજરો ભલે સોનાનું હોય, પણ પોપટમાં જાન રહેશે. તો જાન ક્યાંથી આવશે? તમે એને ખોરાક આપશો તો જાન રહેશે ને. ખાલી પાંજરું સાફ કરતા રહેશો તો થોડી ના એક પોપટ જિંદા બચવાનો છે. કરેક્ટ. તો એવી જ રીતે આપણે પણ આપણા આત્મા, આ શરીર તો એક પાંજરા જેવું છે, અને આપણી આત્મા જે છે એ આ શરીરના અંદર કેદ છે. પણ જો તમે આ શરીરને ખૂબ સરસ સરસ ખાવા પીવાનું આપો છો, પ્રભુજી લોકો જીમ જાય છે, માતાજી લોકો મેકઅપ કરે છે, રોજ એક્સરસાઇઝ કરે છે, રાઈટ? તો આવી રીતે તમે જો તમારા શરીરને તો સરસ સરસ ખોરાક આપો છો, એકદમ હેલ્ધી ન્યુટ્રિશિયસ ખાવાનું, હે ને? ઘણા લોકો ડાયટ પણ કરે. તો શરીર માટે તો તમે ડાયટ કરી લીધું, આ પાંજરા માટે તો ડાયટ કરી લીધું, સોનાનું પાંજરું બનાવી નાખ્યું તમે. પણ તમે આત્માને કઈ આપતા જ નથી, તો તમારી મેન્ટલ સ્ટેટ તો તમારી ખરાબ થવાની છે. અને આત્માને જો ખોરાક ના આપ્યું, પાંજરાના અંદર જે મેઇન ચીજ છે એને જ ખોરાક ના આપ્યું, તો પછી તો કોઈ પોઈન્ટ નથી, રાઈટ? તો આપણે જે હંમેશા, અને આપણું આત્માનું ખોરાક તો બધાને ખબર છે, રાઈટ? હરે કૃષ્ણ મહામંત્ર. હવે ચેતનાની વાત કરીએ આપણે. તો લૂંટારાઓના હાથમાં છરી, અને જે ડોક્ટર છે એના હાથમાં છરી હોય તો કેટલું ફરક છે, હે ને? છરી તો છરી છે, પણ અગર લૂંટારાના પાસે હશે તો તમે ડરી જશો, ડોક્ટરમાં હાથમાં હશે તો તમને ટ્રસ્ટ રહેશે, રાઈટ? તો રાઈટ એન્ડ રોંગ ચીજો હોય છે. હવે અગર લૂંટારાઓના હાથમાં હશે તો એ શું કરશે? કોઈકને હર્ટ કરશે, રાઈટ? કોઈકને હાનિ પહોંચાડશે. પણ એ જ
જો ડોક્ટરના હાથમાં છે તો એ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે, રાઈટ? તમને અગર ક્યાંય ઇન્જરી થઈ છે તો એ તમારું કરેક્ટલી ઈલાજ કરશે. તો આવી રીતે ચેતના અલગ અલગ છે બઈની, અને તમારા થોટ્સ પ્રોસેસ બઈના અલગ અલગ છે. હવે આત્મા માટે ખોરાક શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. ચાલો આપણે આત્માને ખોરાક દઈએ એક સાથે મળીને. બધા લોકો ભાઈ આચા કરીને માઇક ઓન કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે હરે. માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ચાલો હરે હવે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ, હે ને? સોરી, મારું થોડું ગળામાં પ્રોબ્લેમ છે, મને બોલતા નથી ફાવી રહ્યું, એટલે મને વારે વારે વચ્ચે પોઝ લેવો પડી રહ્યો છે. જો પાપી વળન. હવે કોઈકે કોઈકને પૈસા કમાવા છે, કોઈને પૈસા આમ દેખાય કે હા, આપણને બી ઘણી વાર થાય ને કે ચાલતા ચાલતા કોઈકનું પૈસા જસ્ટ પડ્યા હોય ને, જસ્ટ નીચે પડ્યા હોય, હે ને, આગળ, અને આપણે સોચીએ કે આ પૈસા આપણે ચોરવા જોઈએ કે લઈ લો કે પૈસા, ને? તો આ પાપી વળન છે, રાઈટ? તમે પાપી વિચારો કરી રહ્યા છો, અને એના પાપી વિચાર તમે મનમાં લાવશો તો શું થશે? તમે પાપી ઈચ્છાઓ પણ આવશે, તમને વિચાર આવશે કે ઠીક છે, ચલો આ ચોરવા જોઈએ કે અમે, તો પછી ઈચ્છા થશે કે હા ચલો આપણે ચોરીએ ને પૈસા. ઈઝી છે, કમાવા કરતા તો ચોરવા ઈઝી જ છે, રાઈટ? તો કે આ પૈસા ચોરીએ, હે ને, ચોરીશ રોજ, રાઈટ? તો પાપી ઈચ્છાઓથી શું થશે પછી? કે તમે અપ્રગટ પ્રતિક્રિયા થશે. અપ્રગટ પ્રતિક્રિયામાં ઘણી વાર લોયર પાસે જવું પડે, કોર્ટનો કરવું પડે. ઠીક છે, ચાલો એ તો તમે કોઈને કીધું નહીં, પણ જ્યારે પ્રગટ પ્રતિક્રિયાઓ થશે એટલે પછી અપ્રગટ થી પછી પ્રગટ બી તો થશે. તમે જેલમાં નહીં વયા જશો પૈસા ચોરશો અને કમ્પ્લેન કરશે તો, કરેક્ટ? તો આપણે પાપી સોચશું, વિચાર લાવશું, વર્ણન કરશું તો આપણને ઈચ્છાઓ થશે. પછી આપણે ઈચ્છા ઉપર આપણે કરશું, લાઈક અમલ કરશું કે ચાલો હવે ઈચ્છા થઈ છે તો ચાલો ઈચ્છા પૂરી કરીએ, ભલે પાપી તો પાપી, હે, એવું થાય. અને જો તમે એવું કરશો તો શું થશે? પ્રગટ પ્રતિક્રિયા થશે. તમને એના જે તમે પાપી કર્મ કરશો તો તમને પાપી રિઝલ્ટ પણ મળશે, રાઈટ? તમારા એવી જ પ્રતિક્રિયા થવાની. ચોર આરે તમે એક્સપેક્ટ ન કરી શકો કે ચોર જેલની જશે. ચોરે ચોર્યા પૈસા, પણ હવે ઈ જેલ નહીં જશે, એને ગવર્મેન્ટ હાર પહેરાવશે, એવું તો ના સોચી શકીએ આપણે, કેમ કે એને કર્યું જ પાપી કામ છે, તો પાપી જ ભોગવવાનું જ નહીં, રાઈટ? હવે આનંદ લેનાર કોણ છે? તો એ શ્રી કૃષ્ણ છે, અને આપણે જોયું કે બધા જ જે આપણે કરીએ છીએ, બધા તપસ્યા કરે છે, બધું કરે છે, તો સુપ્રીમ અલ્ટિમેટ આનંદ લેનારા કોણ છે? અલ્ટિમેટ પરમ ભોગતા કોણ છે? તો કૃષ્ણજી છે. પ્રકૃતિ શું છે? તો આપણે ઝાડ પાન એન્વાયરમેન્ટ આપણે પૂરું જોયું, આકાશ જોયું, હવા, આ બધી પ્રકૃતિમાં આવે છે, હે ને? ચલો હવે આ પિક્ચર તમને ખબર છે? કોણ કહેશે? ચલો, આ પિક્ચર ખૂબ ડીપ છે, ઓકે? મતલબ સોચીને મને કયો, તમને શું દેખાય છે? હું એ નથી પૂછતી કે એક્સપ્લેન કરો. હરે કૃષ્ણ, નરેશ પ્રભુજી, બોલો શું દેખાય છે? માતાજી આમાં છે ને એક હાથી બી છે, એક માણસ બી છે ને, એક ઉપર ભગવાન બી છે. અહીંયા છે ને જ્યારે માણસ છે ને પડવાનો હોય છે ને, તો નીચે જો સાપ છે ને, ઝેરીલા સાપ, એ છે, અને ઉપરથી છે ને મધુમક્ખીના જે રસ છે ને, મધુરસ, એ છે ને નીચે પડે છે. પછી છે ને એ લાલચના લીધે છે ને એ મધને પીવે છે, પણ ભગવાન એને કહે છે કે તું મારી સાથે આવ, મારી સાથે આવ, પણ એ રસને જ જોયા કરે છે ને, એની લાલચમાં જ એ છે ને ડૂબ્યા કરે છે, અને ત્યારે છે ને પછી નીચે પડે છે અને સાપ એને ડંખ મારી નાખે છે. હરી બોલ. યસ, કરેક્ટ. વીર પ્રભુજી, હરે કૃષ્ણ. તમને શું દેખાય છે? એક માણસ છે, એ લટકે છે, ઉપર મધપૂડો છે, નીચે 5 4 સાપ છે, હાથીએ ઝાડને પકડી રાખ્યું છે,
ઉપર ભગવાન છે. ઓકે, ઝિયા માતાજી, હરે કૃષ્ણ, હરિ બોલ. પ્રભુજી, કરેક્ટ છે તમારો આન્સર, હે? યસ, ઝિયા માતાજી, હરે કૃષ્ણ. એક માણસ એક ઝાડ ઉપર ટીંગાઈ રહ્યો છે ને એની ઉપર એક મધપૂડો છે ને એક હાથીએ એક ટ્રીને એને પકડી લીધું છે. તો ઉપર ભગવાન કે તું મારી પાસે આવી જા, પણ ઓલો છોકરો મધ પાસે જાય એટલે એના હાથ છૂટી જાય ને એ સાપના ડંખ પાસે વયો જાય ને સાપ મારી નાખે. હરી બોલ, યસ. સાક્ષી માતાજી, ચાલો, તમને શું દેખાય છે? માતાજી, આમાં એક હાથી છે, ઉપર ઉંદરો છે અને એક માણસ છે. એ મધપૂરો ખાવાની કોશિશ કરે છે તો એને મધમાખી કરી દે છે. પછી નીચે સાપ છે અને ભગવાન છે. કરેક્ટ. ઓકે, એટલે હરી બોલ. એમ છે કે કેમ છે? બોલો બોલો. જેમ કે ચારે બાજુ આપણી મોહમાયા છે અને પણ આપને ભગવાન બચાવે છે. ઓકે, હરી બોલ. ઓકે, યસ, કરેક્ટ. યશસ્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, એક હાથી છે તે ઝાડને પકડી રાખ્યું છે. તે ઉખાડવાની કોશિશ કરે છે અને ઉંદર છે તે ઝાડની લાકડીને કાપી રહ્યા છે. અને એક માણસ છે તે ઝાડની ડાળી પર લટકી રહ્યો છે અને ઉપર મધપૂડો છે. તે અને નીચે પાણીમાં સાપ છે. તે પડવાની રાહ જોવે છે. તે ઓકે, હરી બોલ. તો તમારા બધાના ઉત્તરો સાચા હતા. હવે હું તમને કહું છું, અહીંયા જે તમને બે ઉંદર દેખાય છે ને, તો એક વ્હાઈટ છે અને એક બ્લેક છે. તો જે વ્હાઈટ ઉંદર છે એ દિવસ અને રાતને દિવસને રિપ્રેઝેન્ટ કરે છે અને બ્લેક ઉંદર રાતને. તો દિવસ રાત એવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે. અને પછી અહીંયા એક માણસ છે, એને મધ જોવે છે. એને ખબર છે કે જો આ ડાળિયાભાઈ ઉંદર કોતરે છે અને એ કોતરવા પછી જે એલિફન્ટ છે એ પૂરા ઝાડને હલાઈ પણ રહ્યું છે અને નીચે સાપ છે, છતાં એ મધ પૂરો ખાવામાં એને ખૂબ બિઝી છે. જો એને મધમાખી કરડે પણ છે તો પણ મધ જ ખાવી છે ને. અહીંયા ભગવાન એમના સ્વયં બચાવવા આવે છે કે ભાઈ તું આવી જા, તું છોડી દે આ બધું, હે ને. છતાં એ જાતો નથી. હંમેશા માયાના એમાં આપણે પણ આવી જ રીતે હોય ને, કે આપણને આ શરીર મળ્યું છે, આપણે દિવસ રાત કહી શકાય કે માયાના જેમાં ફસેલા હોય, ભગવાન માટે ટાઈમ ના હોય, હે ને. અને જેવી રીતે આપણા નીચે પણ આપણી પણ મોત ઇંતજાર કરતી હોય, રાઈટ? આપણી પણ મૃત્યુ આપણી ઇંતજાર કરતો હોય. પછી અહીંયા તમે જોવો છો કે અહીંયા એલિફન્ટ જે છે એ કન્ટિન્યુઅસલી ઝાડને હલાવે છે. મધુમાખીના જેમ આપણને પણ આપણા પ્રોબ્લેમ્સ કેટલા કરતા હોય, છતાં આપણે અહીંયા ને અહીંયા જે મધ છે, એક નાનકડું મધ મળી રહ્યું છે, પણ 10 પ્રોબ્લેમ ઇગ્નોર કરીને મધ જ પીવું છે, હે ને. ભગવાન પોતે તમને ભક્તિ માટે બોલાવે છે અને ક્યાંક ના ક્યાંકથી, છતાં તમે આપણે જાતા નથી. તો આવી રીતે જ્યારે થાય છે તો આપણે માયાના બંધનમાં જ હંમેશા ફસીને રહી જાય છે. જો કે ભગવાન સામેથી આવે તો પણ. તો આપણે આ ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે આપણા દિવસ રાત અને જીવનના દિવસો જાય રહ્યા છે, હે ને. તો આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હવે આપણે ભૌતિક પ્રકૃતિની 3 રીતો જોશું. કઈ છે? સત્વગુણ એટલે ભલાઈ, રજોગુણ ઉત્કટ, તમોગુણ અજ્ઞાન. અને આમ 3 તમને અહીંયા માયા દેવું દેખાય છે, હે ને. સત્વ, રજસ, તમસ. તો જેમ હવે સત્વગુણ, તો આપણે આ ત્રણેયના બારામાં હજી ડિસ્કસ કરશું, ડિટેલમાં આવશે હમણાં, ઠીક છે, આગળના એમાં. તો જ્ઞાન શું છે? દ્રવ્ય અને આત્મા વચ્ચેનું તફાવત જણાવો, હે ને. તો જ્ઞાન શું છે? કે દ્રવ્ય અને આત્માનો વચ્ચેનું તફાવત જણાવે. એટલે આપણે
શરીર નથી, આત્મા છીએ. હે ને? આપણે શરીર અને આત્માને અલગ અલગ કરીને આપણે જાણી શકી રહ્યા છે કે ઠીક છે, એક્સેપ્ટ કરી શકી રહ્યા છે કે આપણે ખબર છે કે આપણે શરીર નહીં, આત્મા છે. જો તમને આ ખબર છે તો તમને જ્ઞાન છે, રાઈટ? દ્રવ્ય અને આત્મા વચ્ચેની તફાવત, કે ભાઈ આપણે અહીંયા એક ટેમ્પરરી ટાઈમ માટે આવ્યા છે ને આપણે આત્મા છે. આ શરીર એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થતી જ રહેશે, હે ને? અને દ્રવ્ય એટલે આપણું શરીર, અને આત્મા તો તમને બધાને ખબર છે. તો આ બંનેના વચ્ચેનો ડિફરન્સ જાણવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આત્મા અને પરમાત્મા, રાઈટ? આત્મા એટલે જ આપણા અંદર છે, પરમાત્મા એટલે તો આપણી આત્માના અંદર પણ, હરે કૃષ્ણ, આપણા આત્માના અંદર પણ ભગવાનનો ચતુર્ભુજ સ્વરૂપ વાસ કરે છે. એ ચતુર્ભુજ સ્વરૂપ આપણે પરમાત્મા કહીએ છીએ. તો આત્મા અને પરમાત્મા બે ડિફરન્ટ છે. પરમાત્મા એટલે કૃષ્ણજીનો ચતુર્ભુજ સ્વરૂપ જે આપણા બધાના અંદર છે, રાઈટ? અને આત્મા એટલે તો તમને બધાને ખબર છે, રાઈટ? તો આ રીતે હવે 8 to 12, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષનું દર્શનમ એટલે જન્મ મૃત્યુ જરા એટલે વૃદ્ધ અવસ્થા, અને વ્યાધિ એટલે રોગ, એ માનવ જીવનની વાસ્તવિક સમસ્યાઓ છે, રાઈટ? તમે જોયું હશે કે આપણે અહીંયા આવે છે તો શું થાય છે? પેલા આપણે જન્મીએ છીએ, મૃત્યુ થાય છે, રાઈટ? વૃદ્ધ અવસ્થામાં આવે છે ત્યારે પણ તકલીફ હોય છે, અને રોગ એટલે ડિસીઝીસ, રાઈટ? એક પછી એક. હવે મને હમણાં જ જોવો ને, મને હમણાં જ શરદી થઈ ગઈ, હમણાં 5 દિવસ પહેલા મને કાંઈ નહોતું, હવે મને મારું ગળું બેસી ગયું, રાઈટ? તો આવી રીતે આપણે નાના મોટા રોગ આવતા હોય છે જીવનમાં. વૃદ્ધ અવસ્થામાં જવું પડે છે. જન્મ અને મૃત્યુ બે ટાઈમે દુઃખ જ દુઃખ હોય. એવું નથી કે જન્મ ટાઈમે સુખ છે, મૃત્યુ ટાઈમે દુઃખ છે, એવું નથી. જન્મ હોય ને, જન્મ થતો ત્યારે પણ આપણને એટલું જ દુઃખ થાય. ઓકે? હવે આ જે ચક્કર છે કે ભાઈ જન્મ થયો અને જન્મ પછી પણ કેટલા દુઃખ હોય, હે ને? હવે આપણને ભણવાનો દુઃખ હોય કે મમ્મી ભણાઈ નથી મારતી, આટલું ભણી તો પણ કઈ થઈ નથી રહ્યું. એમ જ તમારા મમ્મી પપ્પાને એમ થાય કે આ બિઝનેસમાં કઈ થઈ નથી રહ્યું, આ જોબમાં ખૂબ જ કચકચ છે, માથાકૂટ છે, છતાં બધા લોકો કરી રહ્યા છે, રાઈટ? તો આ જે ચક્ર છે, જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા રોગ એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષન દર્શનમ, આ માનવ જીવનની વાસ્તવિક સમસ્યાઓ છે. અને આપણને લાગે કે આ ભણવાની સૌથી મોટી સમસ્યા, એવું નથી. આ તમે જોવો એકવાર કે કોઈ રોગમાં પીડિત હોય તો કેવું દુખે, હે ને? સ્પેશિયલી નાના મોટા રોગ તો જવા દો, જે મોટા રોગમાં પીડિત થયા હોય ને પૂછો એકવાર કેવું એમને કહે ને કેટલું દુઃખ થતું હોય છે એમને, રાઈટ? તો મૂળભૂત જરૂરિયાતો. હરે કૃષ્ણ. યસ, હું ડાઉટ્સ જેને હશે ને આપણે ડાઉટ્સ લાસ્ટમાં લેશું. ઓકે? હમણાં આપણે થોડું શું પીપીટી પર ધ્યાન દઈએ, પછી આપણે બધાના ડાઉટ્સ લેશું, રાઈટ? તમે લોકો નોટ કરીને રાખજો તમારા ડાઉટ્સ, લાસ્ટમાં આપણે લેશું. તો જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને રોગ કામ ચલાય સમસ્યાઓ છે. પણ આપણને મૂળભૂત જરૂરિયાતો શું છે? ખોરાક, પાણી, ઘર, કપડા, હે ને? આ તો 4 આપણને જોવે જ, હે ને? ખાવાનું ન હોય તો ચાલે નહીં ને. ફૂડ, વોટર, શેલ્ટર એન્ડ ક્લોથિંગ, ધીઝ આર બેસિક નીડ્સ. આપણને સ્કૂલની સાયન્સની ટેક્સ્ટબુકમાં પણ ભણાવે વોટ આર ધ બેસિક નીડ્સ ઓફ હ્યુમન બોડી. તો ફૂડ, વોટર, શેલ્ટર એન્ડ ક્લોથિંગ, હે ને? તો એવી જ રીતે હવે તમે જોશો કે આ હિરોઈન હતી, આ ખૂબ ફેમસ હિરોઈન હતી 90s ની. ઓકે, ખૂબ બ્યુટીફુલ જ દેખાઈ રહી છે, રાઈટ? પણ એ જ સાથે કેવી થઈ ગઈ, હે ને? એવી જ રીતે તમે જોશો કે આપણે એ જ સાથે આપણો જે ફિઝિકલ અપિયરન્સ છે એ ચેન્જ થવાનો છે. આજે આપણે સારા દેખાતો શું કાલે ચાલી ન દેખાય, આપણે બુઢા થઈ જાય તો, હે ને? બધા દાંત નીકળી જાય અને દાંત તૂટી ગયા હોય, વાળ સફેદ થઈ ગયા હોય, હે ને? અહીંયા રિંકલ્સ આવી ગયા હોય, આમ એકદમ આમ થઈ ગયું મોઢું, એવું થઈ જાય, રાઈટ? તો હમણાં જેટલા સારા દેખાઈ રહ્યા છે
એ પરમાનન્ટલી સારા નથી દેખાવાના, રાઈટ? એક એજ પછી બધા ફીચર્સ બદલાઈ જાય. તો શ્રીલા પ્રભુપાદ એકવાર જાદુગરને લાઈક શ્રીલા પ્રભુપાદની જે સ્ટોરી છે, અને પછી 13.21 માં આપણે જઈએ. સ્ટોરી મને યાદ નથી ફિલહાલમાં. ઓકે, તો 13.21 માં પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. અહીંયા પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ એટલે પુરુષ એટલે આપણે લોકો બધાય આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. તો આમાં કે છે કે જે પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે શું? તો આપણે ઝાડ પાન અને એ બધું જોયું ને હમણાં પાછળ પૂરું પંચ આપણે કહેવાય ઝાડ પાન આકાશ વાયુ અગ્નિ, આ બધી પ્રકૃતિમાં આવે, ભૌતિક પ્રકૃતિમાં આવે, હે ને? એ પછી એ બધું જે પ્રકૃતિ છે, આ ભૌતિક આપણે કહીએ કે જે ભૌતિક કામ કરે છે, આપણે કાર્યો કરે છે, તો એને કોણ કરાઈ રહ્યું છે? મીન હવે ફોર સપોઝ આપણે હેતુ કહેવાય છે, એટલે કે હું તમને ફરીથી એક્સપ્લેન કરું છું. જેમ પ્રકૃતિ છે એટલે આપણું ઝાડપાન અને જીવ ઝાડપાન બધા છે, તો એ લોકો શું કરે છે? એ જે ઝાડપાન છે, આપણા બધા જ કાર્ય જેટલા પણ થાય છે એ એના મદદથી થાય છે, રાઈટ? અને જે જીવ છે, આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. આપણે જે જીવ છે, તો સુખ અને દુઃખ આપણે જ ભોગવી રહ્યા છે, રાઈટ? તો એવી રીતે કૃષ્ણજી કે છે કે આ જીવનમાં આપણે કહી શકાય કે આ ભૌતિક જગતમાં જે દુઃખ અને સુખ કોણ ભોગવી રહ્યું છે? તો આપણે બધાએ ભોગવી રહ્યા છે. કોઈને સમસ્યાઓ જોતી નથી, સમસ્યાઓથી કોઈ બચી શકતું નથી. તે તેના પોતાના પર આવે છે. તેવી જ રીતે ખુશી પણ જાતે જ આવશે. અહીંયાથી એવું કોઈ છે કે જેને ખૂબ જ દુઃખ જોવે જીવનમાં, ખૂબ જ સુખ છે? કોઈ છે એવું? વિરલાઓ હોય ઘણા કે જેમને દુઃખ જોવે છે. સુખ નથી જોતું, ભગવાન મને દુઃખ આપો, એવું કોઈ નથી. બધાને સુખ જોતું હોય, હે ને? પણ સમસ્યાઓથી આપણે બચી શકીએ છે કે ના? સમસ્યાઓ પોતે થઈને આવે આપણા જીવનમાં, રાઈટ? એવી જ રીતે જે ખુશી છે આપણા જીવનમાં, સુખ છે, એ પણ પોતે જ થઈને આવશે. આપણે એને ખેંચીને લાવાઈ શકાતું નથી. ઓકે? અને સેડનેસ એટલે આપણે સુખ અને દુઃખ એ ભાઈ પાર્ટ એન્ડ પાર્સલ છે લાઈફના, હે ને? વૃદ્ધાવસ્થાના લક્ષણો: ભૂરા વાળ, સાંધાનો દુખાવો, પછી યાદશક્તિ ગમવાવી, ને? તો આ બધા આપણા વૃદ્ધાવસ્થાના લક્ષણો છે, રાઈટ? હમણાં આપણને નથી, કોઈને આપણામાંથી ભૂરા વાળ નથી, આપણને ક્યાંયના દુખાવા નથી, વધારે યંગ છે આપણે, હે ને? યાદશક્તિ પણ બધાને પ્રોપરલી યાદ રહે છે. એ અલગ વાત છે કે એક્ઝામમાં ઘણી વાર ભૂલાઈ જાય, પણ એવી રીતે ઓવરઓલ તો નથી ને કે કોઈ ભૂલી ગયું બધાને. આવતા દિવસે આપણે તમારામાંથી હું કોઈને ભૂલી જાઉં, એવું તો કોઈને નથી થતું અહીંયા, રાઈટ? તો એક મોટો પ્રશ્ન છે કે આપણે પછી છે કોણ? હું આ શા માટે દુઃખી છું? એક આ પ્રશ્ન છે કે ભાઈ મને દુઃખ કેમ છે? તો મારા કર્મના કારણે, હે ને? હવે તમે જુઓ છો, આપણે હ્યુમન્સના કર્મ કેવા છે? હિંસા કરે, યુદ્ધ કરે, જાહેર અશાંતિ કરે, આતંકવાદ કરે, તો પછી તમે એક્સપેક્ટ શું કરો છો? સુખ કેવી રીતે આવશે? હે ને? તમે સુખ જોતું હોય તો એવા આચરણ પણ કરવા પડે ને આપણે, હે ને? પછી બ્રહ્મચારી અને ઉંદરની વાર્તા. આ સરસ વાર્તા છે. ચલો, કોણ કે છે? કોઈને આવડે છે? અત્રે પ્રભુજીને આવડે છે. ટ્રાય કરશે કોઈ? હરે કૃષ્ણ. છે કે આપણા સાથે અત્રે પ્રભુજી? ઓકે. માતાજી, આમાં
એવું હોય છે કે એક બ્રહ્મચારી જંગલમાં જઈને બધા પુસ્તકો વાંચતા હોય છે ત્યારે એક ઉંદર આવીને એમને પરેશાન કરે છે તો તે કંટાળી જાય છે તેનાથી તેથી તેઓ એક બિલાડીને પાળે છે બિલાડી ઉંદરને તો ભગાવી દે પરંતુ પછી તે પણ બ્રહ્મચારીને હેરાન કરે છે કારણ કે બિલાડીને પાળવા માટે દૂધ જોઈએ દૂધ લેવા માટે એ બ્રહ્મચારી ગાયને પાળે છે પછી ગાયને પાળે એટલે એને ઘાસચારો આપવો પડે દૂધ દોવું પડે એમનું ધ્યાન રાખવું પડે તેથી તે ભગવાનના કામ માટે આવ્યો તો તે તો ભગવાનનું કામ કરી જ શકતો નથી કરેક્ટ, હરી બોલ. યસ, એક્ઝેક્ટ સ્ટોરી કીધી તમે. હા, પછી ફસાઈ જાય છે ને, સમસ્યાઓના લીધે ફસાઈ જાય છે. તો આવી જ રીતે આપણે પણ એક ચીજ પછી બીજી ચીજ ટ્રાય કરીએ કે હા ભાઈ આમાં સુખ મળશે, ઠીક છે ચલો આમાં સુખ નથી, આમાં તો સુખ મળી જ જશે, આમાં સુખ મળી જશે, પણ વાસ્તવિક સુખ મળતું નથી, હે ને? બધી સમસ્યાઓનો ઉકેલ શું છે? હવે ભાઈ કાંઈ સમજાઈ જ નથી રહ્યું, હે ને? બધી સમસ્યાઓનો ઉકેલ છે હરે કૃષ્ણ મહામંત્ર. આપણે હંમેશા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે આ મંત્રનો હંમેશા જાપ કરતું રહેવું જોઈએ, હે ને? આપણે હંમેશા કૃષ્ણજીનું સ્મરણ કરતું રહેવું જોઈએ. આ કળિયુગમાં અહીંયા ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ કળિયુગમાં એકમાત્ર મુક્તિનું સાધન છે પવિત્ર નામનો પવિત્ર પ્રભુનું નામનું જાપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. આપણે જોયું તું હે ને, હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ ગતિરન્યથા. રાઈટ? તો શ્રી કૃષ્ણ સંકીર્તનનો તમામ મહિમા જે બધાના હૃદયને શુદ્ધ કરે છે, વર્ષોથી સંચિત ધૂળ અને આગ બુઝાવે છે, શરતી જીવન, પુનરાવર્તિત જન્મ અને મૃત્યુ, હે ને? તો કૃષ્ણજીની સંકીર્તન આપણે કૃષ્ણજીનું નામ કરીએ છીએ, તો એ નામથી શું થાય છે કે આપણા હૃદય, આપણું હાર્ટ જે છે, હૃદય છે, એ શુદ્ધ થઈ જાય છે, મન પવિત્ર થઈ જાય છે. જે ધૂળ અને આગ છે, આપણા અંધકાર આપણે કહી શકાય, એ અંધકાર મીટી જાય છે અને આપણે લાઈફમાં પણ કરેક્ટ માર્ગ પર આપણે ચાલી શકે છે. અને જે જીવન અને આપણે કહી શકીએ ને કે પુનરાવર્તિત જન્મ એટલે રીઇન્કાર્નેશન વાળું જે જન્મ હોય, જેમાં આપણે ઘણીવાર આપણને પાછલા જન્મનું બી યાદ હોય, અને આ જે સાયકલ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ ફરતી જે સાયકલ છે આમાંથી પણ આપણને મુક્તિ મળે છે. આવી રીતે આજનું આપણે જોયું કે આપણે ભગવાનનું નામ સદૈવ ચેન્ટિંગ કરવી જોઈએ, અને આપણે જોયું કે આપણે જ્ઞાન શું છે, અને જ્ઞાન આપણે કેવું રહેવું જોઈએ, આપણી ચેતના કેવી રીતે રહેવી જોઈએ, આપણે પરમનન્ટ નથી. આ બધી ચીજો આપણે આજના ક્લાસમાં જોઈ. રાઈટ? તો તમે પણ આ બધી ચીજો પર ધ્યાન કરવાનું છે કે આપણે હંમેશા ભગવાનનું નામ લેતા રહીએ, અને એમના આપણે નામની મહિમા પણ જોઈએ ને, એના એડવાન્ટેજીસ પણ જોયા હમણાં. રાઈટ? અને મૃત્યુ પછી આપણે બધે જ જે સમસ્યાઓ છે, ઘણા લોકોના પ્રશ્ન હોય ને જીવનમાં કે મને આટલી બધી સમસ્યાઓ કેમ છે, મારા જીવનમાં આટલા પ્રોબ્લેમ્સ કેમ છે? રાઈટ? કેટલા જ લોકોને પ્રોબ્લેમ્સથી લાઈક કમ્પ્લેન્ટ્સ પણ હોય કે ભગવાન મારા હારે શું કામે કરો છો, હું તમને લાડકી નથી કે વાલી નથી કે? પણ થાય ફીલ, હે ને? તો આપણને એવું ફીલ થતું હોય, તો પ્રોબ્લેમ્સ ઠીક છે, હવે પ્રોબ્લેમ્સ તો આવી ગયા, તો ભગવાન કે છે કે પ્રોબ્લેમ્સ તો તમને આવવાના જ છે બધાને, એ તો તમારા લાઈફનો પાર્ટ જ છે. પણ હવે તમે પ્રોબ્લેમ્સને ઓવરકમ કેવી રીતે કરી શકો? તો કૃષ્ણજીના નામના જાપથી. રાઈટ? તો બધાએ જ ચાલો એક સાથે મળીને જાપ કરશું. બધા સુઈ નથી ગયા ને? વિડીયોઝ ઘણા બધાના ઓફ છે.
ચલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય ભગવદ્ ગીતા કી જય ગુરુ મહારાજ કી જય તમે બધાએ મને આટલું સાંભળ્યું આપણે આટલી વાર બેસા એક સાથે હે ને એના માટે હું ખૂબ ખૂબ આભાર છું ચાલો બધાને હરે કૃષ્ણ